वन विभाग पर गंभीर आरोपों सामे आव्या छे। गीરના બે માલધારીઓ દ્વારા वन विभाग ने विसावदर खाते जे एसीएफ ની ऑफिस आवेली छे त्यां झेरी दवा गटगटावीने जीवन टूंकावવાનો प्रयास कर्यो छे। जेमां अहींया गीर खाते जे सेटलमेंटनी जग्या एटले के मालधारीओ माटे रहेवा माटेनी जग्या वर्षोथी आपवामां आवी हती त्यां एवा आरोप सामे आवी रह्या छे पीड़ितोना के त्यां एनकेन प्रकारे वन विभागना लोको द्वारा हैरान करवामां आवी रह्या छे। जे पशुचारण करवामां आवे छे तेमां पण तेमने कहेवामां आवी रह्युं छे के तमे अहींया पशु बहारना चारण नहीं करी शको તેમજ नोटिसो मोकलीने धमकी आपवामां आवी रही छे। तेना ज कारणे अंते मालधारी समाजना जे युवको हता तेमना द्वारा आ पगलुं भरवामां आव्युं छे। आना ज कारणे हवे अनेक प्रकारना सवालो वन विभागनी कामगीरी सामे पण उठ्या छे। त्यारे आ मामले शुं आखी घटना हती ते बाबते मुस्लिम समाजना आगेवान इम्तियाज पठाणनी पण प्रतिक्रिया सामे आवी छे। जेमां जे आ समग्र घटनाक्रम सामे आव्यो छे सेटलमेंटनी जग्यामां अवारनवार खोटी रीते हैरान परेशान करवाना जे प्रयास जे मालधारी समाजना युवको पर करवामां आव्या। जेमां कहेवाय रह्युं के घटनाना संदर्भमां सलीमभाई इस्माइलभाई बलोच अने हनीफभाई मसवाड़ी नामना आ जे बे युवको हता तेमणे झेरी दवा गटगटा। हूँ जांबुथाड़ा मुकामे रहूं छुं। मारुं नाम छे हनीफभाई दादोमनभाई बलोच। रहूं छुं जांबुथाड़ा मुकामे। के अमारा गामनी अंदर कोई पण अंगना बाबतनी सुविधाओ नथी। नहीं रोड नहीं रस्ता के नहीं कोई सारी हालत में पीवाना पानी छतां पण अमे त्यां अमारुं जीवन गुजारीए छीए कि अमारा कोई गामनी अंदर एवा सुविधानी लीधे के केवा केवा अमारा गामनी अंदर मोत मयत माणसो नाना नाना बाळको छोकरा छोड़ी ने ते पण कब्रस्तान साथे चाल्या गया छे। छतां पण जंगल खाતું अमारामां कोई वस्तुनुं ध्यान प्रकारे दीधुं નથી। જેથી વખતે અમે સુવિધાઓની કોઈ પણ અરજી કરેલી હોય હોવા છતાં અમારી અરજીને બિનકાયદેસર ફેંકવી અને અમારા ગામની અંદર એ સેટલમેન્ટમાં ગામમાંથી એને નેસ્ટ કરી રાખવામાં આવેલું છે। પછીની વસ્તુ એ છે કે અમારા ગામમાં અવરને અવર જંગલ ખાતાનો ત્રાસ કાયમી માટે વધતો જાય છે। વધતો જાય અમારી બેનો દીકરીઓ ઘરે એકલ્યું હોય કે અથવા કોઈ અમારા છોકરા હોય કે સગાવાલા હોય આવતા હોય તો તેમને પણ ભાઠા મારી અને આ લોકો પાછા ખસેડી મૂકે છે। આવો અમારી માથે ખરેખર જંગલ ખાતાનો अन्याय है। डेडकड़ी आरएफओ जांबुथाड़ा राउंड पोर्टर जांबुथाड़ा बीट नंबरना गार्ड 1 અને एसटीएफ नो एटलो अमारी माथे जुलम है कि अवरनवर सरकार श्री आने माटे कई कार्यवाही हाथ धरे। जे अमे सुविधाओ एनु भाई मांगवा जे जाईए छे ते कायदेसरना अमारा हक छे जे अमारा मुद्दा छे ए अमे दर्शावीए छे। अमारी अर्जी लईने अनलीगली कई फेंकी नाखे छे। एना माटे सरकारने आगळ कोई कोशिश अमारे माटे जोगवाई होय तो करवा अमारी अरज छे। કે મારી સાથે એક એવી ઘટના બની ગઈ છે 7 તારીખ સાંજે 7:30 કે મારા પશુપાલન ઘરે આવ્યા હું વાડીએથી ઘરે આવ્યો તો મારા ભત્રીજાને અને મારા ભાઈઓને ધમકી મારતા છતાં મેં એસીએફ ને આરએફઓને ઘટના કરી કે અમે તો કાયમી આ જગ્યા ઉપર રહી છે અને અમારું તો આ સ્થળ છે છતાં પણ એ લોકોએ કીધું કે આ પશુપાલન મૂકી આવજો તમે અને નહીં મૂકવા જાઓ તો તમારા બુલડોઝર મારી અને તમારા મકાન પાડી નાખવામાં આવશે અને જમીન ઝડપી લેવામાં આવશે અને એથી આગળ પગલાં તમે નહીં લીધો તમને અનિભાઈ તો આંતથી તને મારી નાખવામાં આવશે। આવી મને આરએફઓએ એસીએફએ અને ફોરેસ્ટરે અને ગાર્ડે ધમકી મારેલી છે। એના કારણોથી મેં મોત ઘાટ ઉતરવાની મારી કોશિશ કરી છે। મારું નામ સલમાન સલીમભાઈ બલોચ રહેવાસી જાંબુથાડા ગીર। મારા પપ્પા છે અને જંગલમાં અમને અવારનવાર ટોર્ચર કરતા હતા એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે કે તમારે જંગલમાં ભેંસું ચારાવવા નહીં જવાનું, તમારે વહાં નહીં જવાનું, તમારે પાસ છે અમારી પાસે મસવાડી ભરીએ છીએ વર્ષોથી અમે પણ એક કારણોસર મારી મસવાડી બંધ કરી દેવામાં આવી છે કાયદેસર રીતના। મસવાડીના પાસ છે અમારી પાસે। પછી એ લોકો વારે વાર ટોર્ચર કરતા કે તમે ગામ મૂકીને વયા જાઓ, તમારો આ ગામમાં કોઈ અધિકાર નથી। પછી આ પગલે મારા પપ્પાએ ઝેરી દવા પી લીધી છે। જો મારા પપ્પાને કંઈ પણ થાય તો એની જવાબદારી જંગલ ખાતાની રહેશે અને આરએફઓ સાહેબ વાળા સાહેબની રહેશે। તમામ જંગલ ખાતાની સ્ટાફની જવાબદારી રહેશે। છેલ્લા 1 વર્ષથી જંગલ ખાતાવાળાનો ત્રાસ હતો। પછી મારા પપ્પાને વિસાવદર લઈ ગયા રેન્જમાં। પછી એને કીધું તમને આરએફઓ સાહેબ હતા, ડેડકડી સ્ટાફ હતો, પછી એમને કીધું કે તમને જાનથી મારી નાખશું। એના ડરથી મારા પપ્પાએ આપઘાત કર્યો છે। પછી અમારી ગામમાં સાહેબ કંઈ સુવિધા નથી, લાઇટ નથી, સ્કૂલ નથી।
પછી બીજા નંબરમાં કાંઈ પણ અમારે કાંઈ પણ હાજા માંદા થાય તો અમારે ક્યાં જવું, અને અમારે કાંઈ પણ રાશન પાણી લેવા જવું હોય તો અમારે 5 કિલોમીટર ચાલીને જવું પડે. પછી બીજા નંબરમાં કાંઈ ડિલિવરીનો કેસ હોય સાહેબ તો એ અમારે 108 ટાઈમે આવતી નથી. અમારા રોડ રસ્તા ખરાબ છે, મકાન નથી પાકા, લાઇટ નથી, અને વારંવાર ટોર્ચર કર્યા કરે છે. એટલે આ કારણે મારા પપ્પાએ આપઘાત કર્યો છે, અને કાંઈ પણ મારા પપ્પાને થાય તેની જવાબદારી ફક્ત ને ફક્ત જંગલ ખાતાવાળાની રહેશે. પહેલાં તો મામલે ઇમ્તિયાઝ પઠાણ શું કહી રહ્યા છે તે સાંભળો. ગીર જંગલની અંદર અનેક નેસો આવેલા છે. એમાંનું એક નેસ છે જાંબુતાળા નેસ. આ જાંબુતાળા જે ગામ છે એ 1972નો જે વન સંરક્ષણ કાયદો આવ્યો એ પહેલાથી વસવાટ કરતા ત્યાંના એ વસાહતને સેટલમેન્ટમાં લેવામાં આવેલ ગામમાંનું એક ગામ છે. આ ગામના જે લોકો છે 100% ગામમાં મુસ્લિમ માલધારીઓ વસવાટ કરે છે અને જંગલની અંદર રહીને જ એ પોતાનું ગુજરાન ચલાવે છે. આ લોકોને હાલમાં આ સમયમાં આજ દિન સુધી જે પાયાની જરૂરિયાત કહી શકીએ, જેમાં લાઇટ આવે, પાણી આવે, રોડ રસ્તા આવે, બસની સુવિધા આવે, સ્કૂલ આવે, આ પ્રકારની કોઈ પણ સુવિધાઓ ત્યાં મળેલ નથી. ફરીવાર કહું છું, લાઇટ, પાણી, રસ્તા, સ્કૂલ, કોઈ પણ પ્રકારની સુવિધા લોકોને મળવા પાત્ર નથી. અને હમણાં 2-4 દિવસ પહેલા આ રેન્જના ડેડકયાળી રેન્જના આરએફઓ સાહેબને અચાનક જ સપનું આવ્યું અને એને ખબર પડી કે આ વર્ષોથી વસવાટ કરતા જે માલધારીઓ છે એમાં માલધારીઓ ગેરકાયદેસર છે. આ સાહેબશ્રીને મારે કહેવાનું છે કે આપે મકોડી પંચનો સેટલમેન્ટ કમિશનરનો અહેવાલ એક વખત વાંચી લેવો જોઈએ કે એ સેટલમેન્ટમાં આવેલા ગામોમાં જે વસવાટ કરે છે એમને એમના મૂળભૂત હકો અધિકારોથી દૂર રાખવા નહીં. આ જવાબદારી જંગલ ખાતાની છે. નંબર 1. નંબર 2, જો આ માલધારીઓ ગેરકાયદેસર હતા તો એને ઓળખ કાર્ડ શા માટે આપવામાં આવ્યા? જો આ માલધારીઓ ગેરકાયદેસર હતા તો એમની પાસે વર્ષો જૂની મસવાડીની પહોંચો શા માટે છે? જો આ માલધારીઓ ગેરકાયદેસર હતા તો ત્યાં વસવાટ કઈ રીતે કરે છે? આ વસાહતને ત્યાંથી એનકેન પ્રકારે દૂર ખસેડી દેવા, એમને માનસિક ત્રાસ આપીને દૂર ખસેડી દેવા માટે કરીને આ જે કાંઈ પણ કાવા દાવા જંગલ ખાતું કરી રહ્યું છે આ બિલકુલ પણ સાખી લેવામાં નહીં આવે. આ ત્રાસથી કંટાળીને 2 માલધારીઓએ દવા પી લીધી છે, ઝેરી દવા પી, અને બંનેની હાલત અત્યારે અત્યંત ગંભીર છે. તો આ બંનેનો વાંક શું છે? એ એમના બાપ દાદાથી 4થી પેઢીથી જે અહીંયા વસવાટ કરે છે, વસવાટ કરતા એના જે ઘરો છે એને આબાદ રાખવા માંગે છે. વર્ષોથી આ જંગલના પ્રાણીઓની સેવા આ લોકોએ કરી છે, વર્ષોથી એ જંગલની રખોપા આ લોકો કરે છે અને વર્ષોથી ત્યાં વસવાટ કરે છે. તેમ છતાં એમને એનકેન પ્રકારે ત્રાસ આપી અને ત્યાંથી દૂર કરવાની આ જે નીતિ છે આ નીતિ એકદમ ખોખલી નીતિ કહી શકાય. આ જ પ્રકારના બીજા પણ અનેક સેટલમેન્ટના ગામો છે જેની અંદર લાઇટ છે, પાણી છે, બસો જાય છે, ત્યાં સ્કૂલો બની ગઈ છે, અને આ ગીરમાં જ આવેલા નેસો છે ત્યાં કોઈ ગેરકાયદેસર માલધારીઓ નથી દેખાતા. માત્ર આ ગામની અંદર વર્ષોથી આ લોકોને જે ત્રાસ દેવામાં આવે છે, આ મકરાણી સમાજના જે મુસ્લિમ લોકો અહીંયા વસવાટ કરે છે, આમના હકો, અધિકારો અને ન્યાય માટે કરી અને સંપૂર્ણપણે લડત લડવામાં આવશે. સાથે સાથે જે કોઈ અધિકારીઓ દ્વારા સ્વેચ્છાએ એ લોકો દૂર થઈ જાય પ્રકારનો જો માનસિક ત્રાસ દેવામાં આવતો હશે તો એ મામલે નામદાર હાઈકોર્ટ સુધી અને જરૂર પડે નામદાર સુપ્રીમ કોર્ટ સુધીના લડતના મંડાણ થશે. આ જ વાત સાથે આપના ભાઈનું સલામ. આ સમગ્ર ઘટનાને લઈને આપે સાંભળ્યા મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણને. તેમણે કહ્યું કે આ સેટલમેન્ટની જગ્યા છે જેમાં વન વિભાગના અધિનિયમ મુજબ જ આ જે સ્થાનિક માલધારીઓ છે તે ઘણા વર્ષોથી ત્યાં રહી રહ્યા છે. સેટલમેન્ટની જગ્યા હોવાથી તેઓ નિયમોનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ખોટી રીતે તેમને હેરાન પરેશાન વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમના ઘરો તોડી દેવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવી રહી છે, નોટિસ આપવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેના કારણે અંતે કંટાળીને આ માલધારી સમાજના યુવકો છે તેમના પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે અને આના જ કારણે મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણ પણ રોષે ભરાયા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટનાના સંદર્ભમાં જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે કોઈ ગુનો નોંધાય છે, કાર્યવાહી થાય છે કે કેમ તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા